વિષય રસાયણ વિજ્ઞાન, પ્રકરણ નંબર 2 પરમાણુનું બંધારણ। તો સ્ટુડન્ટ્સ, હવે આપણે કોયડો નંબર 2.12 ગણીએ। તો જુઓ, કોયડો નંબર 2.12 શું છે? 0.1 કિલોગ્રામ દળ ધરાવતો દડો 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરતો હોય ત્યારે તેની તરંગ લંબાઈ શોધો। તો અહીંયા તમને 0.1 કિલોગ્રામ એટલે દળ m બરાબર આપ્યું છે 0.1 કિલોગ્રામ। 10 મીટર પ્રતિ સેકન્ડનો વેગ એટલે v આપેલો છે 10 મીટર પ્રતિ સેકન્ડ અથવા તો 10 મીટર સેકન્ડ ઇનવર્સ, અને આપણને તરંગ લંબાઈ લેમ્બડા પૂછી છે। દ બ્રોગલી સમીકરણ તમે સમજ્યા હતા, એ જ સૂત્રનો અહીંયા ઉપયોગ કરવાનો છે। તો આપણે સમીકરણ મેળવ્યું હતું લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/mv। અહીંયા h એ શું છે? પ્લાન્ક અચળાંક। તો h માં કિંમત મૂકીએ 6.626 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ એકમ છે પ્લાન્ક અચળાંકનો, પણ 1 જૂલ બરાબર કિલોગ્રામ મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ થાય છે। તો અહીંયા આપણે એકમ લખીશું કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ ઇનવર્સ। દળ છે 0.1 કિલોગ્રામ અને વેગ છે 10 મીટર સેકન્ડ ઇનવર્સ। કિલોગ્રામ કિલોગ્રામ, મીટર મીટર, સેકન્ડ સેકન્ડ, આ એકમો નીકળી જશે। તો 0.1 ગુણ્યા 10 બરાબર શું થાય છે? 1। તો 6.626 ગુણ્યા 10⁻34 ઉપર એકમમાં છે મીટર, 0.1 ગુણ્યા 10 થશે 1। તો આન્સર આવશે 6.626 ગુણ્યા 10⁻34 મીટર। તો આ આપણી તરંગ લંબાઈ લેમ્બડા આપણે મેળવી। ત્યાર પછી છે કોયડો નંબર 2.14। એમાં છે 36 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા ફોટોનનું દળ શોધો। 36 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ એટલે તમને શું આપેલું છે રકમમાં? લેમ્બડા। તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 36 એંગસ્ટ્રોમ। ચલો, એંગસ્ટ્રોમ છે એને મીટરમાં ફેરવવું હોય તો શું લખાશે? 36 ગુણ્યા 10⁻10 મીટર લખાય। અને આપણે શું શોધવાનું છે? દળ। શું શોધવાનું છે? દળ એટલે કે m શોધવાનો છે। તો m માસ શોધવાનો છે એટલે m બરાબર કેટલા? 36 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા ફોટોનનું દળ શોધો। ફોટોન એટલે પ્રકાશનો વેગ એવું કહેવાય। તો પ્રકાશનો વેગ આપણે બધા જાણીએ છીએ, તો આ રીતે લખાય ફોટોનનો વેગ। ફોટોનનો વેગ બરાબર પ્રકાશનો વેગ ઇક્વલ ટુ 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ। હવે આપણે સૂત્ર મૂકી દઈએ તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/mv। આ સૂત્ર દ બ્રોગલી સમીકરણ, તરંગ સમીકરણનું છે। હવે તમને અહીંયા લેમ્બડા, h અને v આ કિંમતો આપણે જાણીએ છીએ। દળ m શોધવાનું છે। ઓકે, તો દળ m એટલે માસને આપણે શું કરતા બનાવી દઈએ? તો m ઇઝ ઇક્વલ ટુ h/લેમ્બડા v આવશે। ચલો, h એ શું છે? પ્લાન્ક અચળાંક। તો 6.626 ગુણ્યા 10⁻34 કિલોગ્રામ મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ। તરંગ લંબાઈ છે 36 ગુણ્યા 10⁻10 મીટર અને વેગ છે 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ અથવા તો મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ। મીટર મીટર એકમ નીકળી જશે, અહીંયા મીટર સ્ક્વેર નીકળી જશે, સેકન્ડ ઇનવર્સ
એકમ નીકળી ગયા. હવે 6.626 ગુણ્યા 10⁻34 ભાગ્યા 36/3 કરીશું તો આન્સર આપણને મળશે 0.6135 ઇન્ટુ. હવે અહીંયા જો 10⁻10 10 પ્લસ 8 -10 માંથી પ્લસ 8 જાય તો શું આવે? -2 આવે છેદમાં. આ 10⁻2 ઉપર જાય તો 10 ની કેટલી ઘાત થઈ જાય? +2. -34 પ્લસ 2 કરશો તો આન્સર આવશે 10⁻32 કિલોગ્રામ. વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ પ્રમાણે આપણે લખીએ તો વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ પ્રમાણે લખાશે 6.135 ઇન્ટુ 10⁻31 કિલોગ્રામ. હવે એના પછી છે કોયડો નંબર 2.13. ચલો એમાં રકમ છે એક ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે? 9.1 ઇન્ટુ 10⁻31 કિલોગ્રામ છે. જો તેની ગતિજ ઉર્જા 3 ગુણ્યા 10⁻25 જૂલ છે તો તેની તરંગ લંબાઈ શોધો. ઇલેક્ટ્રોનનું દળ આપેલું છે એટલે કે માસ આપેલા છે તો m લખીએ 9.1 ઇન્ટુ 10⁻31 કિલોગ્રામ. ત્યાર પછી આપી છે ગતિજ ઉર્જા. તો ગતિ ઉર્જા કેટલી આપી છે? તો કે 3 ગુણ્યા 10⁻25 જૂલ અને તરંગ લંબાઈ લેમ્બડા આપણે શોધવાની છે. તરંગ લંબાઈ લેમ્બડાનું સૂત્ર શું છે? h/mv. હવે h તમને ખબર છે પ્લાન્ક અચળાંક, દળ તમને m આપેલો છે. આપણી પાસે વેગ v નથી. વેગની જગ્યાએ તમને શું કિંમત, શાની કિંમત આપી છે? ગતિજ ઉર્જાની. તો જો તમને ગતિજ ઉર્જાની કિંમત આપી છે એના ઉપરથી આપણે વેગ v શોધી શકીએ. કેવી રીતે? તો જુઓ, ગતિજ ઉર્જા બરાબર 1/2 mv² સૂત્ર થાય. 1/2 mv² સૂત્ર છે ગતિજ ઉર્જાનું. ગતિ ઉર્જા આપી છે 3 ગુણ્યા 10⁻25 જૂલ બરાબર 1/2. ચલો દળ આપી દીધું છે 9.1 ઇન્ટુ 10⁻31 અને વેગ v આપણે શોધવો પડશે. ઓકે, એટલે v². હવે જો મારે વેગ v ને કરતા બનાવવો હોય તો 3 ગુણ્યા 10⁻25 ગુણ્યા 2 બરાબર. બરાબરની આ બાજુ જશે એટલે છેદમાં જે 2 છે એ અંશમાં જશે અને જે અંશમાં જે છે એ કિંમત ક્યાં આવશે? છેદમાં. 9.1 ઇન્ટુ 10⁻31 આવશે v². ચલો તો હવે v² આપણને મળશે 0.65934 10⁻21 પ્લસ 31 થાય એટલે 10⁻6. હવે આ v² છે, આપણે તો વેગ v જોઈએ છે તો વર્ગ કાઢવો હોય તો શું કાઢવું પડે? વર્ગમૂળ. તો વર્ગમૂળ કાઢીશું તો આનું વર્ગમૂળ આવશે 0.812 ઇન્ટુ 10⁻3. હવે જો આને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ પ્રમાણે લખવું હોય તો v શું આવશે? 10⁻³ એટલે 1000. 0.812 ને તમે 1000 વડે ગુણો તો વેગ મળે 812 મીટર ઇન્ટુ સેકન્ડ ઇન વર્ષ. હવે આપણને વેગ v મળી ગયો તો વેગ v નું મૂલ્ય મળી ગયું તો એના ઉપરથી આપણે ઇઝીલી તરંગ લંબાઈ લેમ્બડા શોધી શકીએ. તેથી લેમ્બડા h/mv થાય. ચલો h એ શું છે? પ્લાન્ક અચળાંક. તો 6.626 ગુણ્યા 10⁻34 કિલોગ્રામ મીટર² ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ અપોન દળ કેટલું લખવાનું?
9.1 ઇન્ટુ 10⁻³ કિલોગ્રામ અને વેગ છે 812 મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. કિલોગ્રામ કિલોગ્રામ એકમ નીકળશે, મીટર મીટર અને સેકન્ડ ઇનવર્સ. તો આન્સર આવશે 6.626 ગુણ્યા 10⁻³ ઇન્ટુ 10⁻³ છેદમાં છે, ઉપર જાય તો શું થઈ જાય? +31, એટલે અહીંયા +31 કરી દઈએ. અને 9.1 ઇન્ટુ 812 કેટલા થશે? 7389.2. બરાબર. તો હવે આપણો આન્સર આવશે 0.0000896 -34 + 31 10⁻³ હવે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ પ્રમાણે મારે લખવું છે. તેમજ વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ પ્રમાણે આપણે લખીએ તો આપણે 1, 2, 3 અને 4 ડિજિટ આગળ જવું પડે. વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ પ્રમાણે આપણે જો લખીએ તો કેટલા ડિજિટ આગળ જવું પડે? 4 ડિજિટ આગળ જવું પડે. તો આન્સર શું આવે? 8.96 ઇન્ટુ અહીંયા -4 એટલે 10⁻⁻7. ધારો કે મારે તરંગ લંબાઈ એંગસ્ટ્રોમમાં શોધવી છે. એંગસ્ટ્રોમ એટલે કેટલા જોઈએ? 10⁻10 મીટર જોઈએ. તો આપણે 10⁻10 ની જગ્યાએ શું લખી શકીએ? એંગસ્ટ્રોમ. ઓકે. હવે અહીંયા આપણી પાસે 10⁻³ છે. 10⁻³ છે અને 10⁻10 મીટર જોઈએ એંગસ્ટ્રોમ એકમ લખવા માટે. તો અહીંયા -7 થવા જોઈએ. -7 કેવી રીતે થાય? કે જ્યારે આપણે આ જે દશાંશ ચિહ્ન છે એને 7 ડિજિટ જમણી બાજુએ ખસેડીશું તો શું થશે? અહીંયા -7 એટલે કે બાદબાકી થશે. તો 1, 2, 3, 4, 5, 6 અને સોરી અહીંયા 7 બી છે, 7. ઓકે. તો અહીંયા 7 ડિજિટ આ બાજુ ખસે તો આન્સર આવે 8967 ઇન્ટુ 10⁻³ -7. ઓકે. તો આન્સર આવશે 8967 10⁻³ -10 મીટર. તો એંગસ્ટ્રોમમાં આન્સર લખવો હોય તો 8967 એંગસ્ટ્રોમ. આ શું મળી આપણને? ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ. ઓકે. આ થયું એંગસ્ટ્રોમમાં આન્સર. હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત આજે આપણે ભણવાના છે. તો જુઓ સ્ટુડન્ટ, હાલ સુધીમાં આપણે દ બ્રોગલી તરંગ સમીકરણ સમજ્યા. તેમાં તેઓએ નીલ બોહર નામના વૈજ્ઞાનિક દ્વારા જે નમૂનો આપવામાં આવ્યો હતો અને એ નમૂનામાં જે ખામી રહી હતી તે ખામીને દ બ્રોગલી નામના વૈજ્ઞાનિકે દૂર કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેમજ બ્રોગલી નામના જે વૈજ્ઞાનિકે છે એમણે સાબિત કર્યું કે કોઈ પણ ગતિશીલ કણ અથવા તો ફોટોન એ કણ પ્રકૃતિ અને તરંગ પ્રકૃતિ એટલે કે દ્વૈત સ્વભાવ ધરાવે છે. આ બાબત આપણને દ બ્રોગલી નામના વૈજ્ઞાનિકે સમજાવી. હવે સ્ટુડન્ટ, જે હાઇઝનબર્ગ નામના વૈજ્ઞાનિક હતા તેઓએ પણ જે અનિશ્ચિતતાનો સિદ્ધાંત આપ્યો એ અનિશ્ચિતતાનો સિદ્ધાંત તેમણે પણ નીલ બોહરે જે રજૂ કરેલો પરમાણુ નમૂનો હતો તેની ઉપર જ કેટલીક બાબતોને આધારે આપ્યો છે. તેમજ હાઇઝનબર્ગ નામના વૈજ્ઞાનિક એવું પણ કહે છે કે ગતિશીલ કણ અથવા તો વિકિરણ એ દ્વિપ્રકૃતિ ધરાવે છે, જે આપણને દ બ્રોગલી નામના વૈજ્ઞાનિકે જણાવ્યું. આ બાબત પણ 100% સાચી છે. હવે જુઓ, નીલ બોહર નામના વૈજ્ઞાનિકે જે પરમાણુ નમૂનો આપ્યો તેના ઉપર જ અભ્યાસ કરીને હાઇઝનબર્ગ નામના વૈજ્ઞાનિકે તેમનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત આપ્યો હતો. તો આપણને બધા જાણીએ છીએ કે નીલ બોહરે સમજાવ્યું હતું કે પરમાણુમાં કેન્દ્રની આસપાસ કોઈ પરમાણુ છે, એમાં ધારો કે આ પરમાણુનો કેન્દ્ર છે, તે પરમાણુના કેન્દ્રની આસપાસ જે ઇલેક્ટ્રોન હોય છે એ ઇલેક્ટ્રોન ક્યાં આવેલું હોય છે? નિશ્ચિત અંતરે.
પરમાણુ કેન્દ્રથી ઇલેક્ટ્રોને નિશ્ચિત અંતરે આવેલું હોય છે અને આ ઇલેક્ટ્રોન નિશ્ચિત અંતરે ચોક્કસ વર્તુળ આકાર માર્ગ ઉપર ગતિ કરે છે. ઇલેક્ટ્રોન જે છે એ નિશ્ચિત અંતરે એટલે કે ચોક્કસ અંતરે વર્તુળ આકાર માર્ગ ઉપર ગતિ કરે છે. ઓકે, હવે અહીંયા જો સ્ટુડન્ટ, પરમાણુના કેન્દ્રથી ઇલેક્ટ્રોન વચ્ચેનું જે અંતર છે એ કોના જેટલું છે? તો કે ત્રિજ્યા r જેટલું છે. તેમજ આ જે ત્રિજ્યા r નું મૂલ્ય જે છે એ ગાણિતિક રીતે મેળવવાનું કાર્ય નીલ બોહર નામના વૈજ્ઞાનિકે કર્યું હતું. તેમજ તેઓએ એમ પણ જણાવ્યું હતું કે આ જે ઇલેક્ટ્રોન છે તેનો વેગ પણ નિશ્ચિત છે તેમજ તેની ઉર્જા પણ કેવી હોય છે? ચોક્કસ હોય છે. પણ આ બધી બાબતોથી હાઇઝનબર્ગ નામના જે વૈજ્ઞાનિક છે તેઓએ આ બધી જ બાબતોનો અસ્વીકાર કર્યો હતો. એટલે કે તેઓએ આ બાબતો સ્વીકાર કરતા હતા નહીં. હાઇઝનબર્ગ શું જણાવે છે? તો હાઇઝનબર્ગ એવું જણાવે છે કે પરમાણુનું કેન્દ્ર આ પરમાણુનું શું છે? કેન્દ્ર છે. પરમાણુના કેન્દ્ર અને ઇલેક્ટ્રોનની વચ્ચે જે ત્રિજ્યાનું અંતર હોય છે, પરમાણુના કેન્દ્ર અને આ જે ઇલેક્ટ્રોન છે એમની વચ્ચે જે r ત્રિજ્યા જેટલું અંતર હોય છે તે અંતર ચોક્કસ હોતું નથી. એટલે કે આ ત્રિજ્યા જેટલું અંતર ચોક્કસ હોતું નથી. એટલે હાઇઝનબર્ગ શું કહેવા માંગે છે? તો કે એવું કહેવા માંગે છે કે ઇલેક્ટ્રોન એ કેન્દ્રની આસપાસ ગતિ કરે છે. ઇલેક્ટ્રોન એ કેન્દ્રની આસપાસ ગતિ કરે છે અને તે કોઈ ચોક્કસ વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરતો નથી. ઇલેક્ટ્રોન એ કેન્દ્રની આસપાસ તો ગતિ કરે છે પણ કોઈ ચોક્કસ વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરતા નથી. અને આ બાબત હાઇઝનબર્ગ નામના વૈજ્ઞાનિકે તેમના પ્રયોગો ઉપરથી સમજાવવા માંગતા હતા. અને એટલા જ માટે તે એવું જણાવે છે કે ત્રિજ્યા, પરમાણુનું કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેની ત્રિજ્યા અથવા તો જે અંતર છે એ શું રહે છે? બદલાતું રહે છે, તે ચોક્કસ નથી. જ્યારે બોહરના મત મુજબ ઇલેક્ટ્રોન એ ચોક્કસ વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરે છે. એટલે ત્રિજ્યા r જેટલું અંતર કેવું હોય છે? નિશ્ચિત હોય છે. કેવી રીતે? તો અહીંયા જુઓ સ્ટુડન્ટ, આ જે ઇલેક્ટ્રોન છે એ બોહરના મત મુજબ શું કહે છે કે આ ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ચોક્કસ કક્ષામાં ગતિ કરે છે. અથવા તો એવું કહી શકીએ કે પરમાણુના કેન્દ્રથી ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર એ કેવું રહે છે? બદલાતું નથી, ચોક્કસ એટલે કે નિશ્ચિત રહે છે. તો બોહરના મત પ્રમાણે જો ઇલેક્ટ્રોન કેવી રીતે ગતિ કરતો હશે? તો કે આ રીતે એક જ ઇલેક્ટ્રોનની આપણે વાત કરીએ છીએ. કારણ કે આપણે હાઇડ્રોજન પરમાણુ, બોહરે હાઇડ્રોજન પરમાણુ માટે જ વાત કરી હતી અને એમાં એક જ ઇલેક્ટ્રોન હતો. હવે જો અહીંયા ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન ગતિ કરીને અહીંયા જાય, આ જ ઇલેક્ટ્રોન ગતિ કરીને અહીંયા આવે, આ જ ઇલેક્ટ્રોન ગતિ કરીને અહીંયા આવે, આ જ ઇલેક્ટ્રોન ગતિ કરીને અહીં આવે. તો જો આ રીતે ઇલેક્ટ્રોન ગતિ કરે એનો અર્થ શું થયો કે પરમાણુના કેન્દ્રથી ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર ત્રિજ્યા r સરખી, અહીંયા પણ r ત્રિજ્યા, અહીંયા પણ r ત્રિજ્યા, અહીંયા પણ r ત્રિજ્યા. એટલે કે પરમાણુના કેન્દ્રથી ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર બદલાતું નથી અને ઇલેક્ટ્રોન એ ચોક્કસ માર્ગમાં ગતિ કરે છે. જ્યારે
હાઇઝનબર્ગના મત પ્રમાણે તમે જુઓ તો કે ઇલેક્ટ્રોન એ કેન્દ્રની આસપાસ ગતિ કરે છે, બરાબર. ઇલેક્ટ્રોન એ કેન્દ્રની આસપાસ ગતિ કરે છે, પણ શું કહે છે કે ત્રિજ્યા પરમાણુ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર અથવા ત્રિજ્યા શું થાય છે, બદલાતી રહે છે. કેવી રીતે? હાઇઝનબર્ગ કેવી રીતે? તો કે ધારો કે ઇલેક્ટ્રોન અહીંયા છે, પછી એમનું કહેવું એવું છે કે ઇલેક્ટ્રોન અહીંયા પણ હોઈ શકે, આ જ ઇલેક્ટ્રોન ગતિ કરીને આ રીતે પણ ગોઠવાય, અહીંયા પણ હોઈ શકે, અહીંયા પણ હોઈ શકે, આ ઇલેક્ટ્રોન અહીંયા પણ આવી શકે, આ રીતે હોઈ શકે, અહીંયા પણ આવી શકે, અહીંયા બી હોઈ શકે, અહીંયા બી આવી શકે. આ એક જ ઇલેક્ટ્રોન છે, હા, અહીંયા પણ આવી શકે. એટલે ઇલેક્ટ્રોન જે છે, હવે અહીંયા જો ઇલેક્ટ્રોનમાં જે છે એ વર્તુળાકાર માર્ગમાં ગતિ કરે છે, પણ પરમાણુથી ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર જો આ અંતર ઘટી જશે, ત્યાં જ ઇલેક્ટ્રોન દૂર છે, અંતર વધી ગયું, આ ઇલેક્ટ્રોન અંતર ઓછું છે, આ એના કરતાં આ બરાબર છે, આ એના કરતાં વધારે. એટલે આ પરમાણુના કેન્દ્રથી ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર એટલે કે ત્રિજ્યા શું થાય છે, બદલાતી રહે છે. હવે બીજી બાબત અહીંયા જો કે હાઇઝનબર્ગના મત પ્રમાણે ઇલેક્ટ્રોન કેવી રીતે ગતિ કરે છે, તો ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે જ છે, પણ ચોક્કસ માર્ગમાં નથી, આગળ પાછળ થાય છે. એટલે આ રીતનું હશે. ઇલેક્ટ્રોન એટલે અહીંયા ઇલેક્ટ્રોન ગતિ કરી શકે છે, બરાબર. એટલે આ રીતે હાઇઝનબર્ગના મત પ્રમાણે ઇલેક્ટ્રોન ગતિ કરે છે. જ્યારે પેલાના મત પ્રમાણે ઇલેક્ટ્રોન ચોક્કસ એક જ કક્ષામાં ગતિ કરે છે, બોહરના મત પ્રમાણે, બરાબર. અને આ હાઇઝનબર્ગના મત પ્રમાણે. તો હાઇઝનબર્ગ પ્રમાણે ઇલેક્ટ્રોનનું અંતર આ રીતે, આ ઇલેક્ટ્રોન આ રીતે ગતિ કરે છે, અને નીલ બોહરના મત પ્રમાણે આ મુજબ ગતિ કરે છે. એટલે આના ઉપરથી હાઇઝનબર્ગે એવું કહી દીધું કે ત્રિજ્યા આર નિશ્ચિત હોતી નથી. હવે જો હાઇઝનબર્ગ નામના વૈજ્ઞાનિકે આ બાબત કેવી રીતે સમજાવી, તો જુઓ, હાઇઝનબર્ગે એક શક્તિશાળી માઇક્રોસ્કોપનો ઉપયોગ કર્યો. હાઇઝનબર્ગે શું કર્યું, એક શક્તિશાળી માઇક્રોસ્કોપ લીધો. ઓકે, કેવી રીતે? ધારો કે આપણે દોરીએ, ધારો કે આ એક માઇક્રોસ્કોપ છે, બરાબર. શક્તિશાળી હાઇઝનબર્ગે એક શક્તિશાળી માઇક્રોસ્કોપ નો ઉપયોગ કર્યો, અને આ માઇક્રોસ્કોપમાં તેઓને જોવા મળ્યું કે અહીં પરમાણુ કેન્દ્ર છે. આ માઇક્રોસ્કોપથી જ્યારે તેમણે પરમાણુનો અભ્યાસ કર્યો હાઇઝનબર્ગ નામના વૈજ્ઞાનિકે, ત્યારે તેમને શું જોવા મળ્યું કે ધારો કે અહીંયા પરમાણુનું કેન્દ્ર છે, પરમાણુના કેન્દ્રને આપણે ZE લખી શકીએ. ઓકે, આ ધારો કે પરમાણુનું કેન્દ્ર છે, તેમજ આ શું છે, ઇલેક્ટ્રોન છે, આ પરમાણુનું કેન્દ્ર છે, અને આ શું છે, ઇલેક્ટ્રોન છે. અને આ ઇલેક્ટ્રોન ઉપર જ્યારે કોઈ પ્રકાશના સ્ત્રોતમાંથી પ્રકાશના કિરણો અથવા તો ફોટોન પસાર કરવામાં આવે, એટલે આ પરમાણુનો અભ્યાસ કર્યો શક્તિશાળી માઇક્રોસ્કોપ દ્વારા હાઇઝનબર્ગે, ત્યારે તેમને પરમાણુનું કેન્દ્ર જોવા મળ્યું અને આ ઇલેક્ટ્રોન જોવા મળે. ઓકે, હાઇડ્રોજન માટેની જ વાત કરીએ છીએ. હવે એવું કહે છે કે કોઈ પ્રકાશનો સ્ત્રોત એટલે કે એવો સ્ત્રોત કે જેમાંથી પ્રકાશના વિકિરણો અથવા તો ફોટોન નીકળે છે. તો ધારો કે અહીંયા કોઈ પ્રકાશનો સ્ત્રોત છે, આ કોઈ પ્રકાશનો સ્ત્રોત છે, અને આમાંથી પ્રકાશના કિરણો નીકળે છે. આ બધા શું છે, પ્રકાશના કિરણો. હવે ધ્યાનથી સાંભળજો કે આ જે પ્રકાશના કિરણો અથવા તો ફોટોન અથવા તો પ્રકાશના વિદ્યુત ચુંબકીય કિરણો જ્યારે પસાર કરવામાં આવે ત્યારે શું થાય છે કે આ વિદ્યુત ચુંબકીય વિકિરણ જ્યારે તમે પસાર કરો છો ત્યારે આ વિકિરણો E જેટલી ઉર્જા ધરાવે છે. કોના જેટલી ઉર્જા ધરાવે છે?
આ પ્રકાશના કિરણોમાં E જેટલી ઉર્જા છે. E નું સૂત્ર આપણે શું શોધ્યું હતું? E = h μ. ઓકે, તો આ પ્રકાશના કિરણો E જેટલી ઉર્જા ધરાવે છે. તેમજ અહીં ચોક્કસ ઉર્જાથી ઇલેક્ટ્રોનને શું થાય છે? પછી અથડાય છે. અહીંયાથી પ્રકાશના સ્ત્રોતમાંથી વિકિરણો નીકળે છે જે E જેટલી ઉર્જા ધરાવે છે અને આ વિકિરણો જે છે એ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનને શું થાય છે? અથડાય છે. પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનને અથડાય છે. હવે અહીંયા શું થશે? જ્યારે આ વિદ્યુત ચુંબકીય વિકિરણો આ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનને અથડાશે તો આ ઇલેક્ટ્રોન જે છે એ વિકિરણોમાં જે ઉર્જા રહેલી છે તેનું શું કરી લે છે? શોષણ કરે છે. અને ઇલેક્ટ્રોન એ ઉર્જાનું શોષણ કરે એટલે એને પોતાને શું થયું? ઉર્જા મળી. અને ઇલેક્ટ્રોનને ઉર્જા મળે એટલે આ જે ઇલેક્ટ્રોન જે છે એ શું થાય છે? તો કે અહીંયાથી સહેજ સ્થાન આગળ ખસે છે અને અહીંયા ઇલેક્ટ્રોન આવે છે. ઓકે, તો ઇલેક્ટ્રોનને જેમ જેમ ઉર્જા મળે એમ ઇલેક્ટ્રોન પોતાનું થોડું ઘણું સ્થાન શું કરે છે? બદલે છે. અને ઇલેક્ટ્રોન પોતાનું થોડું ઘણું સ્થાન બદલે એટલે કે થોડુંક ખસે તો આ ઇલેક્ટ્રોનનો જે આ ગતિ કરવાનો માર્ગ હતો, આ ઇલેક્ટ્રોનનો શું છે? ગતિ કરવાનો માર્ગ છે. અને એને ઉર્જા મેળવી છે. હવે આ ઇલેક્ટ્રોનનો ગતિ કરવાનો માર્ગ છે અને અહીંયા ઇલેક્ટ્રોને શું કર્યું છે? ઉર્જા મેળવી છે. તો આ ઇલેક્ટ્રોન ખસીને અહીંયા આવતો રહ્યો તો ઇલેક્ટ્રોનનો વેગ પણ બદલાયો કહેવાય. ઇલેક્ટ્રોન જે વેગથી ગતિ કરતો હોય તો એ વેગ એનો શું થઈ જશે? બદલાઈ જશે. કારણ કે તેણે ઉર્જા મેળવી અને ઉર્જા મેળવી એટલે એનો વેગ પણ શું થયો? બદલાયો. તેમજ ઇલેક્ટ્રોનનું સ્થાન પણ શું થઈ જાય છે? બદલાઈ જાય છે. તો આમ જે બોહર કીધું, બોહરના મત પ્રમાણે ઇલેક્ટ્રોન એ એક જ નિશ્ચિત માર્ગ ઉપર ગતિ કરે છે. એ બાબત શું થઈ જાય છે? અહીંયા નિષ્ફળ નીવડે છે. કારણ કે જ્યારે ઇલેક્ટ્રોન ઉપર આપણે પ્રકાશ કે લાઇટ પડે તો તે તેના નિશ્ચિત માર્ગ ઉપર ગતિ કરતા નથી અને ઇલેક્ટ્રોન થોડા દૂર પણ થઈ જાય છે. તો આના ઉપરથી આપણે એમ કહી શકીએ કે ઇલેક્ટ્રોનનું સ્થાન, આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગ બદલાય છે. ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગ બદલાય છે. હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ, ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગ બદલાય છે. હવે આપણે વેગમાન એટલે વેગમાન P = લખીએ m × v. વેગમાનનો અર્થ શું થાય? દળ અને વેગનો ગુણાકાર એટલે વેગમાન થાય. ઓકે, તો હું આના ઉપરથી એમ પણ લખી શકું કે ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગની જગ્યાએ, કારણ કે વેગ બદલાય એટલે વેગમાન પણ શું થશે? બદલાશે. કારણ કે કોઈ પણ પદાર્થનો જે દળ છે એ તો હંમેશા કેવો રહે? નિશ્ચિત. દળ બદલાશે નહીં. દળ હંમેશા નિશ્ચિત રહેશે. વેગ શું થાય? બદલાય. અને વેગ બદલાય એટલે વેગમાન પણ શું થાય? બદલાય. ઓકે, તો જુઓ ઇલેક્ટ્રોનનું સ્થાન અને એની જગ્યાએ આપણે આ રીતે લખી શકીએ, વેગની જગ્યાએ વેગમાન પણ બદલાય છે. ઓકે, એટલે એક જ સમયે આપણે, એટલે એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે કોઈ પણ એક જ સમયે આપણે ઇલેક્ટ્રોનનું સ્થાન અને તેનો વેગ અથવા તો વેગમાન માપી શકતા નથી. જે સમયે તમે ઇલેક્ટ્રોનનું સ્થાન માપવા જશો એ સમયે તમે ઇલેક્ટ્રોનનો વેગ નહીં માપી શકો અને જ્યારે તમે ઇલેક્ટ્રોનનો વેગ માપશો ત્યારે તમે ઇલેક્ટ્રોનનું સ્થાન માપી શકશો નહીં. ઓકે, હવે અહીંયા જુઓ તો કે દ્રવ્ય અને વિકિરણની દ્વૈત વર્તુળના પરિણામ સ્વરૂપે, દ્રવ્ય અને વિકિરણની દ્વૈત વર્તુળના પરિણામ સ્વરૂપે જર્મન ભૌતિક વૈજ્ઞાનિક હાઇઝનબર્ગ નામના વૈજ્ઞાનિકે ઈસવીસન 1927 માં આ રીતે
અનિશ્ચિતતાનો સિદ્ધાંત રજૂ કર્યો હતો. હવે અનિશ્ચિતતાનો સિદ્ધાંત શબ્દ કેમ આપવામાં આવ્યો? તો મેં તમને શું કીધું? ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગમાન બદલાય છે, એનો અર્થ કે ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગમાન નિશ્ચિત નથી. એ બાબત તમને હાઇઝનબર્ગ નામના વૈજ્ઞાનિકે સમજાવી, અને હાઇઝનબર્ગ નામના વૈજ્ઞાનિકે આ બાબત સમજાવી એટલા માટે એના ઉપરથી શું કહેવામાં આવે છે કે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. ઓકે, અને એમનો સિદ્ધાંત શું છે? તો કે ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન અને વેગમાન એક સાથે અથવા તો એક જ સમયે નક્કી કરવાનું અશક્ય છે. આ હતો તેમનો સિદ્ધાંત. તો સ્ટુડન્ટ, હવે આપણે હાઇઝનબર્ગે જે અનિશ્ચિતતાનો સિદ્ધાંત આપ્યો તેનું ગાણિતિક સ્વરૂપ સમજીએ. તો જુઓ, સૌથી પહેલા આપણે લખીએ ઇલેક્ટ્રોનનું સ્થાન. ઇલેક્ટ્રોનનું સ્થાન બરાબર લખીએ x. તો ઇલેક્ટ્રોનનું સ્થાન. હવે સ્થાનમાં અનિશ્ચિતતા અથવા તો સ્થાનમાં જે ફેરફાર થાય એની માટે લખવામાં આવે છે ડેલ્ટા એક્સ. સ્થાનની અનિશ્ચિતતા. ત્યાર પછી v એટલે વેગ, અને ડેલ્ટા v એટલે થશે વેગની અનિશ્ચિતતા અથવા તો આપણે વેગમાં થતો ફેરફાર. ઓકે, જો સ્થાન બદલાય છે, વેગ બદલાય છે એટલે કે નિશ્ચિત નથી, એની માટે શબ્દ વપરાયો અનિશ્ચિત છે. ઓકે, એટલે એક રીતનો ફેરફાર પણ થયો કહેવાય. તો ડેલ્ટા v એટલે કે વેગની અનિશ્ચિતતા. પછી આવશે p એટલે કે વેગમાન, અને ડેલ્ટા p એટલે કે વેગમાનની અનિશ્ચિતતા. તો અહીંયા જો સ્ટુડન્ટ્સ, જે હાઇઝનબર્ગ નામના વૈજ્ઞાનિક હતા તેઓએ આપણને શું કહ્યું હતું? તો તેમણે કીધું હતું કે ગતિશીલ કણ અથવા તો ઇલેક્ટ્રોન માટે ચોક્કસ સ્થાન અને વેગ મળતો નથી. કારણ કે ગતિશીલ કણ છે એટલે એ તો ગતિમાં રહેવાનો, એટલે એનું ચોક્કસ સ્થાન નહીં મળે. અને ધારો કે તમે કોઈ ગતિ કરતા કણનું ચોક્કસ સ્થાન મેળવી લો તો એ જ સમયે તમે એનો વેગ મેળવી શકતા નથી. એટલે કે બંનેમાં શું છે? અનિશ્ચિતતા છે. અને તે એના ઉપરથી વૈજ્ઞાનિકે એક સૂત્ર આપ્યું, અને એ સૂત્ર છે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ h/4π. આ સૂત્ર આપ્યું. હવે અહીંયા જો ડેલ્ટા એક્સ એટલે સ્થાનમાં જોવા મળતી અનિશ્ચિતતા, ડેલ્ટા પી એટલે વેગમાનમાં જોવા મળતી અનિશ્ચિતતા, h એટલે પ્લાન્ક અચળાંક. હવે અહીંયા જો સ્ટુડન્ટ, h/4π નો જે આન્સર આવશે, h ના છેદમાં 4π નો જે h ના છેદમાં તમે 4π કરો અને એનો જે જવાબ આવશે એનો જવાબ એ કરતા ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી એટલે કે સ્થાન અને વેગમાનમાં જે અનિશ્ચિતતા છે તેના ગુણાકારનો જે જવાબ આવશે તે h ના છેદમાં 4π ના જવાબ કરતા મોટો હશે, અથવા તો ડેલ્ટા એક્સ અને ડેલ્ટા પી માં જે અનિશ્ચિતતા રહેલી છે તે અનિશ્ચિતતાનું મૂલ્ય h/4π કરતા જે આપણને આન્સર મળે એના મૂલ્ય જેટલું હશે. અને એટલા જ માટે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ગ્રેટર ઓર ઇક્વલ ટુ h/4π આ રીતે લખવામાં આવે છે. ઓકે, હવે અહીંયા જો ડેલ્ટા પી એની જગ્યાએ આપણે લખી શકીએ વેગમાન p = mv થાય છે. ઓકે, તો અહીંયા જો
ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ mv. તો તેથી હવે ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એમ ઇન્ટુ ડેલ્ટા વી એવું નહીં લખાય. કેમ? કારણ કે દળ તો હંમેશા શું રહે છે? પરમાણુનો નિશ્ચિત. એટલે એમ એવા ને એવા બદલાય શું? ખાલી વેગ. એટલે ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ ડેલ્ટા વી. હવે આપણે આ જે કિંમત છે એને અહીં સમીકરણ 1 માં મૂકીએ. ઓકે, તો સમીકરણ 1 માં ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ એમ ડેલ્ટા વી મૂકતા તો ડેલ્ટા એક્સ ઇન્ટુ એમ ડેલ્ટા વી ગ્રેટર ઓર ઇક્વલ ટુ h અપોન 4 પાઈ આ રીતનું થાય. હવે ફરીથી મારે સ્થાન અને વેગમાં અનિશ્ચિતતા શોધવાનું સૂત્ર શોધવાનું છે. ઓકે, એટલે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી ગ્રેટર ઓર ઇક્વલ h અપોન 4 પાઈ અને m ક્યાં આવશે? અહીંયા છેદમાં. આના ઉપરથી પહેલા આપણે લખ્યું કે આ શું હતું? સ્થાન અને વેગમાનમાં અનિશ્ચિતતા માટેનું સૂત્ર. આ શું થયું? સ્થાન અને વેગમાં જે અનિશ્ચિતતા છે એની માટેનું સૂત્ર. તો ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી ગ્રેટર ઓર ઇક્વલ ટુ h અપોન 4 પાઈ m. આ મળ્યું આપણને સમીકરણ નંબર 2. અને આ જે સમીકરણ છે એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે આ સૂત્ર તમારે બધાએ મોડે કરવાનું છે. તો હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ્સ, આ જે આપણને સૂત્રો મળ્યા એના ઉપરથી કેટલીક બાબતો સમજવાની છે. પહેલી બાબત એ છે કે જો સ્થાનની અનિશ્ચિતતા ઘટાડવામાં આવે તો વેગમાનની અનિશ્ચિતતા વધી જાય છે. એટલે હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ, આ ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી છે. ડેલ્ટા પી એ ગ્રેટર ઓર ઇક્વલ ટુની પેલી બાજુ જાય. ઓકે, હમણાં ગુણાકારના સંબંધમાં છે, એ આ બાજુ આવે બરાબરની, તો કયા સંબંધમાં આવે? ભાગાકારના. તો આ રીતે થશે ડેલ્ટા એક્સ ઇક્વલ ટુ અથવા તો ચલે છે 1 અપોન ડેલ્ટા પી. એટલે કે સ્થાન અને વેગમાન બેની વચ્ચે કયું પ્રમાણ છે? વ્યસ્ત પ્રમાણ. એટલે કે એક વધશે તો એની સામે બીજું શું થઈ જશે? ઘટશે. તો જો સ્થાનની અનિશ્ચિતતામાં ઘટાડવામાં આવે તો વેગમાનની અનિશ્ચિતતા શું થઈ જશે? વધી જશે. અને જો વેગમાનની અનિશ્ચિતતા ઘટાડવામાં આવે એટલે કે વેગમાનમાં થતો ફેરફાર ઓછો કરવામાં આવે તો સ્થાનની અનિશ્ચિતતામાં શું થઈ જશે? વધારો થઈ જશે. તેમજ એવું કહે છે કે ઇલેક્ટ્રોનનું સ્થાન કે વેગ માટે કોઈ ભૌતિક માપન આપણે કરીએ અને તેમાં આપણને કોઈ મૂલ્ય મળે તો એ અસ્પષ્ટ અને થોડું ધૂંધળું જ રહે છે. એટલે કે તમે ફિઝિકલ કેમેસ્ટ્રીની લેબોરેટરીમાં જાઓ બરાબર, અને કોઈ પણ ભૌતિક માપન કરો તો કોઈ પણ ભૌતિક માપન એ એકદમ એક્ઝેક્ટ 100% સાચું હોવાના ચાન્સીસ બહુ ઓછા હોય. એટલે કંઈક ને કંઈક તો એનો જે ઓરિજિનલ મૂલ્ય હોય છે એની અંદર તફાવત આવે જ છે. અને આપણને જે મૂલ્ય મળે છે એ હંમેશા નિશ્ચિત હોય એવું જરૂરી નથી. એમાં થોડી ઘણી અનિશ્ચિતતા રહેલી હોય છે. ઓકે, અને હાઇઝનબર્ગના અનિશ્ચિતતાનું જે નિયમ છે એ અનિશ્ચિતતાનો નિયમ. સ્ટુડન્ટ્સ, હવે આપણે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના નિયમનું મહત્વ અને મર્યાદા સમજીએ. તો હાઇઝનબર્ગ નામના વૈજ્ઞાનિકે જે અનિશ્ચિતતાનો સિદ્ધાંત આપ્યો તેનું મહત્વ શું હતું? તો કે ઇલેક્ટ્રોન અને તેના સૂક્ષ્મ કણોના નિશ્ચિત પથ અથવા પ્રક્ષેપ પથનું અસ્તિત્વ નકારી શકાય છે. પ્રક્ષેપ પથ એટલે કે ચોક્કસ પથ. એટલે શું કહેવા માંગે છે? તો કે જુઓ, પદાર્થનો પ્રક્ષેપ પથ એ પદાર્થના સ્થાન અને વેગની જુદી જુદી માત્રાઓ દ્વારા નક્કી કરી શકાય છે. હવે જો કોઈ એક સમયે આપણે પદાર્થનું સ્થાન જાણતા હોઈએ તો તેનો વેગ કેટલો હશે તે જાણી શકતા નથી. એ જ પ્રમાણે જો કોઈ પદાર્થનો આપણે વેગ નિશ્ચિત હોય
તો તે સમયે તેનું સ્થાન ક્યાં હશે તે સમજી શકતા નથી. આમ પદાર્થનું સ્થાન અને વેગના આધારે પ્રક્ષેપ પથ નક્કી કરવામાં આવે છે. પણ ઇલેક્ટ્રોન જેવા અપરમાણ્વીય ઘટક માટે ચોકસાઈપૂર્વક એક જ સમયે તેનું સ્થાન અને વેગ નક્કી કરી શકતા નથી. તેથી ઇલેક્ટ્રોનના પ્રક્ષેપ પથ વિશે આપણે વાત કરવી અશક્ય બને છે, અથવા તો ઇલેક્ટ્રોન જેવા સૂક્ષ્મ કણોના નિશ્ચિત પથ અથવા તો પ્રક્ષેપ પથને આપણું અસ્તિત્વ નકારી શકાય છે. હવે મર્યાદા. તો જુઓ, આ સિદ્ધાંત એ સૂક્ષ્મદર્શીય ઘટકો માટે સાર્થક છે, પરંતુ સ્થૂળદર્શીય ઘટકો માટે આ સિદ્ધાંત લાગુ પાડી શકાતો નથી. સૂક્ષ્મદર્શીય ઘટકો એટલે જે ઘટકો નાના છે એની વાત કરી છે. સ્થૂળદર્શીય ઘટકો એટલે જે ઘટકો વજનમાં ભારે છે તેઓની માટે આપણે આ નિયમ લાગુ પાડી શકતા નથી, કારણ કે વજનમાં ભારે પદાર્થો જે હોય છે તેનું મૂલ્ય મોસ્ટલી આપણને નિશ્ચિત જ મળશે, અને આ સિદ્ધાંત દ્વારા ગતિશીલ સૂક્ષ્મ કણોનું જ મૂલ્ય અનિશ્ચિત મળે છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ, ધારો કે 1 મિલીગ્રામ એટલે કે 10⁻⁶ કિલોગ્રામ દળ ધરાવતી વસ્તુને આપણે અનિશ્ચિતતાનો સિદ્ધાંત લાગુ પાડીએ તો સૂત્ર લખ્યું ડેલ્ટા વી ઇન્ટુ ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ h/4πm. એમાં મેં કિંમતો મૂકી તો મને ડેલ્ટા વી ઇન્ટુ ડેલ્ટા એક્સ એટલે સ્થાન અને વેગમાં અનિશ્ચિતતા મળી 10⁻28 મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ ઇન વર્સ. આ મને અનિશ્ચિતતા પદાર્થની મળી. હવે અહીંયા જો 10⁻28 જે આપણને અનિશ્ચિતતા મળી છે એ કેવી છે? ખૂબ જ ઓછી છે. ઓકે, એટલે આ અનિશ્ચિતતા જે છે તેને આપણે અવગણી શકીએ છીએ. પણ જો સ્ટુડન્ટ, ધારો કે સૂક્ષ્મદર્શીય કણની વાત કરીએ, એટલે કે કોઈ નાના કણની વાત કરીએ, એમાં ઇલેક્ટ્રોન વિશે કહીએ, તો જો ઇલેક્ટ્રોન ઉપર આપણે આ સિદ્ધાંતનો ઉપયોગ કરીએ તો આ સૂત્રમાં ડેલ્ટા વી ઇન્ટુ ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ h/4πm. ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે? 9.1 × 10⁻11, એટલે ઇલેક્ટ્રોનનું દળ ખૂબ જ ઓછું છે. અહીંયા આપણે શું લીધું હતું? મિલીગ્રામ, એટલે 10⁻⁶ મિલીગ્રામ, અહીંયા 10⁻11 કિલોગ્રામ. એટલે આ પદાર્થ એ ઇલેક્ટ્રોનની કમ્પેરિઝનમાં ઘણો જ ભારે છે એવું કહેવાય. હવે અહીંયા જુઓ, અહીંયા જે તમને મૂલ્ય મળે છે અનિશ્ચિતતાનું એ છે 10⁻⁴. ઓકે, તો આ મૂલ્ય કેવું છે? ઘણું જ મોટું કહેવાય. તો આ જે 10⁻⁴ નું મૂલ્ય મળ્યું અનિશ્ચિતતાનું, તેને આપણે અવગણી શકતા નથી. તેથી 10⁻⁴ મૂલ્ય જે છે એ અનિશ્ચિત મૂલ્ય છે, અથવા તો તે પદાર્થમાં અનિશ્ચિતતા છે એવું આપણે કહી શકીએ છીએ. હવે અહીંયા જો સ્ટુડન્ટ, ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનના ગતિ માટે ચોક્કસ સ્થાન જોવા મળતો નથી. એટલે કે ઇલેક્ટ્રોન જે માર્ગ ઉપર ગતિ કરે છે તેને આપણે શું કહ્યું હતું? કક્ષા કહ્યું હતું. જેમ જેમ આ અહીંયા પ્રકાશ પડશે તેમ તેમ ઇલેક્ટ્રોન જે છે એ શું કરે છે? તેનું સ્થાન થોડું થોડું શું થાય છે? બદલાતું જાય છે, અને આ રીતે ઇલેક્ટ્રોન ફરતો હોય છે. એટલે સ્થાન એનું ચોક્કસ નથી, સ્થાન બદલાતું રહે છે. આમ ઇલેક્ટ્રોન એ એક જ માર્ગ ઉપર ગતિ કરતા નથી, તે થોડા થોડા આગળ પાછળ ગતિ કરે છે. અને આવા પ્રકારના સિદ્ધાંતને ક્વોન્ટમ તરંગશાસ્ત્રમાં સંભાવના વિધેય તરીકે ઓળખવામાં આવે છે.
કારણ કે ઇલેક્ટ્રોનને જેમ જેમ ઉર્જા મળે તેમ તેમ ઇલેક્ટ્રોન તેનું સ્થાન શું કરે છે? બદલે છે, થોડું થોડું આગળ પાછળ કરે છે. એટલે અહીંયા પણ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના છે, અહીંયા પણ છે. અને એટલા જ માટે ક્વોન્ટમ તરંગશાસ્ત્રમાં આ જે બાબત છે એટલે કે આ પ્રકારના સિદ્ધાંતને સંભાવના વિધેય તરીકે ઓળખવામાં આવે છે. કયડો 2.15 માઇક્રોસ્કોપ વડે ઇલેક્ટ્રોનનું સ્થાન 0.1 એંગસ્ટ્રોમ અંતરે નોંધવામાં આવે છે. તો ઇલેક્ટ્રોનના વેગમાં ઉદ્ભવતી અનિશ્ચિતતા શોધો. જ્યારે કોઈ પણ દાખલામાં અનિશ્ચિતતા શબ્દ વાપર્યો હોય ત્યારે હંમેશા તમારે અનિશ્ચિતતાના સિદ્ધાંત પ્રમાણે જે સૂત્ર મેળવ્યું છે આપણે એ સૂત્રનો ઉપયોગ કરવાનો રહેશે. ચલો, તો સૌથી પહેલા તમને અહીંયા શું આપેલું છે? 0.1 અંતરે ઇલેક્ટ્રોનનું સ્થાન નોંધવામાં આવ્યું છે અને ઇલેક્ટ્રોનના વેગમાં ઉદ્ભવતી અનિશ્ચિતતા એટલે ડેલ્ટા વી શોધવાના છે. તો હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત પ્રમાણે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી ઇક્વલ ટુ એચના છેદમાં 4πm થશે. ઓકે, ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી ઇક્વલ ટુ એચ અપોન 4πm થશે. ડેલ્ટા વી આપણે શોધવાના છે, તેથી ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ એચના છેદમાં 4πm ઇન્ટુ ડેલ્ટા એક્સ. હવે એચ કેટલા છે? પ્લાન્ક અચળાંક 6.626 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ ઇન વર્ષ છેદમાં 4π છે 3.14. દળ એમ છે તમારો 0.1 એંગસ્ટ્રોમ દળ છે. મીટરમાં લખવું હોય તો 0.1 ગુણ્યા 10⁻10 મીટર. અને ઇલેક્ટ્રોનનું દળ આપણે બધા જાણીએ છીએ 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. અને તમને ડેલ્ટા એક્સ કેટલો આપેલો છે સ્ટુડન્ટ? 0.1 એંગસ્ટ્રોમ. એને મેં અહીંયા કેવી રીતે લખ્યું છે? 0.1 ઇન્ટુ 10⁻10 મીટર. બધી રકમ લખી દીધી. હવે અહીંયા જુઓ, કિલોગ્રામ એકમ નીકળી જશે. ઓકે, તેમજ 10⁻10 મીટર ને મીટર એકમ પણ નીકળી જશે. હવે જુઓ અહીંયા સ્ટુડન્ટ શું થશે? તો કે અહીંયા હવે થશે 6.626 ગુણ્યા 10⁻34 અને આ છે 10⁻31 માઇનસ 10 10⁻41 ઉપર જાય એટલે -34 પ્લસ 41 એવી રીતે લખાશે. ઓકે, તો આન્સર જો લખું છું 6.626 ગુણ્યા 10⁻34 -31 -10 -41 ઉપર જાય તો +41 છેદમાં 4 ઇન્ટુ 3.40 ઇન્ટુ 0.1 ઇન્ટુ 9.1. ઓકે, તો આન્સર આપણો આવશે 0.57 ઇન્ટુ 10⁻7 મીટર ઇન્ટુ સેકન્ડ ઇન વર્ષ. તો વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ પ્રમાણે જવાબ લખીએ તો 5.79 10⁻6 જમણી બાજુએ ખસેડશે એટલે બાદબાકી થશે ઘાતમાં મીટર ઇન્ટુ સેકન્ડ ઇન વર્ષ. તો આ આપણને મળી ઇલેક્ટ્રોનના વેગમાં અનિશ્ચિતતાનું મૂલ્ય. ત્યાર પછી છે કોયડો 2.16 ગોલ્ફના દડાનું દળ 40 ગ્રામ. દળ કેટલું છે ગોલ્ફના દડાનું? 40 ગ્રામ. બરાબર, એટલે m ઇઝ ઇક્વલ ટુ 40 ગ્રામ થશે. હવે ધારો કે મારે એને કિલોગ્રામમાં લખવું હોય તો 40 ઇન્ટુ 10⁻³ કિલોગ્રામ. ત્યાર પછી તમને કીધું છે કે 40 ગ્રામ તથા વેગ છે 45 મીટર પ્રતિ સેકન્ડ.
એટલે v તમને આપ્યો છે દડાનો 45 મીટર પ્રતિ સેકન્ડ. જો વેગ 2% ચોકસાઈથી માપી શકાય તો સ્થાનમાં અનિશ્ચિતતા શોધો. 2% ચોકસાઈથી માપી શકાય એટલે વેગમાં ફેરફાર થાય છે. વેગમાં થતો ફેરફાર એટલે વેગમાં અનિશ્ચિતતા કહેવાય. તો ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ 45. કેટલા ટકાનું? તો 2. તો 2 ટકા એટલે છેદમાં 100. તો 45 દુ 90 ના છેદમાં 100 એટલે વેગમાં કેટલો ફેરફાર આવ્યો? 0.9 મીટર પ્રતિ સેકન્ડનો. અને શોધવાનું શું કીધું છે? સ્થાનમાં અનિશ્ચિતતા એટલે ડેલ્ટા એક્સ શોધવાના છે. તો હવે આપણે સૂત્ર મૂકી દઈએ. ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ 4πm. ચલો ડેલ્ટા એક્સ શોધવાના છે. એચની કિંમત h/4πm ડેલ્ટા વી થઈ જશે. એચ કેટલા આવશે? 6.626 ગુણ્યા 10⁻34 કિલોગ્રામ મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ છેદમાં 4 ગુણ્યા 3.14. દળ આપ્યું છે 40 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ અને વેગમાં થતો ફેરફાર છે 0.9 મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. તો કિલોગ્રામ કિલોગ્રામ એકમ, મીટર મીટર એકમ અને સેકન્ડ ઇનવર્સ એકમ નીકળી જશે. તો હવે આપણો આન્સર શું આવશે? તો કે જુઓ ઉપર વધ્યું 6.626 ગુણ્યા 10⁻34 મીટર છેદમાં નીચે છે 4 ગુણ્યા 3.14 ગુણ્યા 40 ગુણ્યા 10⁻³ ગુણ્યા 0.9. તો આન્સર આવશે 0.0146. -3 ઉપર જશે તો +3 એટલે -34 + 3 શું થશે? 10⁻³ મીટર. ઓકે, તો આન્સર શું આવશે? હવે જુઓ વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ પ્રમાણે તો બે સ્થાન જમણી બાજુએ ખસે એટલે 1.46 ઇન્ટુ 10⁻³ મીટર. ઓકે, તો આ થયું સ્થાનમાં અનિશ્ચિતતા. દડાએ 1.46 ગુણ્યા 10⁻³ મીટર જેટલો સ્થાનમાં ફેરફાર થયો હશે. ઓકે, તો સ્ટુડન્ટ્સ આ આપણે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત સમજ્યા. ત્યાર પછી એના ગાણિતિક સ્વરૂપ મેળવીને એનું સૂત્ર મેળવ્યું અને એના ઉપરથી આપણે કેટલાક કોયડા એટલે કે ઉદાહરણનું સોલ્યુશન પણ કર્યું. હવે આપણે બોહર નમૂનાના નિષ્ફળતાના કારણો છે કે બોહર નામના વૈજ્ઞાનિકે જે હાઇડ્રોજન પરમાણુ ઉપર કેટલાક અભિધારણાઓ આપી હતી, કેટલીક બાબતો સમજાવી હતી, અને તો પછી આ નમૂનો નિષ્ફળ કેમ નીવડ્યો? તો આ નમૂનાના નિષ્ફળતાના કારણો વિશે આપણે સમજીએ. તો જુઓ સ્ટુડન્ટ કે બોહર નમૂનામાં ઇલેક્ટ્રોન એ ઋણ ભાર ધરાવતો કણ હતો અને કેન્દ્રની આસપાસ નિશ્ચિત કક્ષાઓમાં ફરતો સ્વીકારવામાં આવેલો હતો. હવે આ બાબતનો સ્વીકાર હાઇઝનબર્ગ નામના જે વૈજ્ઞાનિક હતા તેમણે કર્યો હતો નહીં. બોહર દ્વારા જણાવેલી જે બધી બાબતો જ હતી કે ઇલેક્ટ્રોન એ ઋણ વીજભાર ધરાવે છે અને કેન્દ્રની આસપાસ ગતિ કરે છે, એ બાબત સાચી છે. પણ જો એ બાબત સાચી હોત તો આજે નિશ્ચિતતાનો સિદ્ધાંત નામ આપવું પડ્યું હોત. પરંતુ હાઇઝનબર્ગે અનિશ્ચિતતાનો સિદ્ધાંત આપ્યો અને તેમણે જણાવ્યું કે ઇલેક્ટ્રોનનું સ્થાન ચોક્કસ હોતું નથી. તેથી જે ઇલેક્ટ્રોન નિશ્ચિત કક્ષાઓમાં ફરતો સ્વીકારવામાં આવેલો હતો તેના કારણે બોહરનો નમૂનો નિષ્ફળ નીવડ્યો છે. તો આ એક એમના નમૂનાનો નિષ્ફળ થવાનું પહેલું કારણ. બીજું કારણ, બોહર નમૂનામાં ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિને ધ્યાનમાં લીધી ન હતી તથા કક્ષાઓને નિશ્ચિત પથ તરીકે ગણવામાં આવેલી.
તો જુઓ, આ જે બોહર નમૂનો છે એનું સેકન્ડ કારણ શું છે કે ઇલેક્ટ્રોન એ તરંગ પ્રકૃતિ ધરાવે છે. તે બાબત તેઓએ તેમના પરમાણુ નમૂનામાં સમજાવીને તેઓએ બોહર પરમાણુના નમૂનામાં ઇલેક્ટ્રોન એ કણ પ્રકૃતિ ધરાવે છે તે બાબત જણાવી હતી. તેમજ તેમણે ઇલેક્ટ્રોન એ નિશ્ચિત અંતરે કક્ષામાં ગતિ કરે છે એ બાબત પણ બોહરે જણાવી હતી. અને જે કક્ષામાં તે ગતિ કરે છે તેને આપણે નિશ્ચિત પથ તરીકે ઓળખીએ છીએ. પણ જો હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતની વાત આપણે યાદ કરીએ તો તેમના મત પ્રમાણે જે ઇલેક્ટ્રોન જે છે એ નિશ્ચિત કક્ષાઓમાં ગતિ કરતો નથી અને ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગ બંને એક જ સમયે ચોકસાઈપૂર્વક માપી શકતા નથી. ઓકે, એટલે હાઇઝનબર્ગના સિદ્ધાંત પ્રમાણે ઇલેક્ટ્રોન એ નિશ્ચિત પથમાં ગતિ કરે છે એ બાબત શું થઈ? નિષ્ફળ ગઈ. અને આ એક બીજું કારણ બન્યું બોહરની નમૂનાની નિષ્ફળતાનું. ત્રીજું છે, પરંતુ આવી રીતે કક્ષાઓને નિશ્ચિત અંતરે ત્યારે જ કહી શકાય કે જ્યારે ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગ બંને ચોકસાઈપૂર્વક એક જ સમયે જાણતા હોઈએ, જે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત પ્રમાણે જાણી શકાતું નથી. એટલે કે ઇલેક્ટ્રોન એ ચોક્કસ અંતરે નિશ્ચિત અંતરે ગતિ કરે છે. આ બધી બાબતોનો સ્વીકાર ત્યારે જ થઈ શકે કે જ્યારે ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગ બંને આપણે એક જ સાથે એક જ સમયે માપી શકીએ. પણ એ બાબત તો શક્ય છે જ નહીં અને હાઇઝનબર્ગના અનિશ્ચિતતાનો સિદ્ધાંત પણ આ બાબતનો સ્વીકાર કરતો નથી. તો આ થયું બોહર નમૂનાનો નિષ્ફળ થવાનું ત્રીજું કારણ. ચોથું છે, આમ હાઇડ્રોજન પરમાણુનો બોહર નમૂનો દ્રવ્યના દ્વૈત સ્વભાવને ધ્યાનમાં લેતો નથી અને હાઇઝનબર્ગના સિદ્ધાંત સાથે વિરોધાભાસ ધરાવે છે. આ નબળાઈને કારણ બોહરનો નમૂનો નિષ્ફળ ગયો. તેથી આ સંકલ્પના એ બીજા પરમાણુઓ માટે લાગુ પાડવાનો કોઈ અર્થ રહેતો નથી. તો શું સમજાવે છે કે હાઇડ્રોજન પરમાણુનો બોહરનો જે નમૂનો છે એ દ્રવ્યના દ્વૈત સ્વભાવને ધ્યાનમાં લેતો નથી. એટલે કે તે બોહર એ કણ સ્વભાવ ધરાવે છે એ બાબત જણાવી, પણ તરંગ સ્વભાવ ધરાવે છે એ જણાવ્યું નહીં. એટલે કે નમૂનો એ દ્વૈત સ્વભાવ ધરાવતો નથી એમ કહેવાય. અને હાઇઝનબર્ગે તરંગ સ્વભાવ ધરાવે છે તેમજ કણ પ્રકૃતિ પણ ધરાવે છે એ બંને બાબતો તેમણે જણાવી. એટલે બોહરનો નમૂનો અને હાઇઝનબર્ગનો જે નમૂનો છે એ એકબીજાથી વિરોધાભાસ ધરાવે છે તેમ કહી શકાય છે. આમ આ બધી બાબતોને કારણે બોહરનો નમૂનો શું થયો? નિષ્ફળ થયો. તેમજ બોહરે હાઇડ્રોજન પરમાણુ માટે નમૂનો આપ્યો હતો અને આ જો નમૂનો હાઇડ્રોજન પરમાણુ માટે નિષ્ફળ નીવડ્યો હોય તો આ બાબતો આપણે એટલે કે આ સંકલ્પનાઓ આપણે બીજા અન્ય કોઈ પરમાણુ માટે લાગુ પાડીએ તેનો કોઈ અર્થ રહેતો નથી. તો સ્ટુડન્ટ, આ જે ચાર બાબતો છે આ ચાર બાબતોને કારણે બોહરનો જે નમૂનો હતો તે નિષ્ફળ થયો હતો. હવે આપણે જોઈએ બોહર પરમાણુ નમૂનાની મર્યાદાઓ અથવા તો ખામીઓ. તો જુઓ, હાઇડ્રોજન પરમાણુ તો નિષ્ફળ નીવડ્યો હતો. આ પરમાણુ માટે નિષ્ફળ થવાના કારણો હાઇઝનબર્ગ અને દ બ્રોગલીએ જે નિયમો આપ્યા તેના કારણે તે નિષ્ફળ થયો હતો. પણ બોહરે આપેલ પરમાણુ નમૂનામાં કેટલીક ખામીઓ પણ રહી ગઈ હતી અને તે આપણે આજે સમજવાની છે કે તેમના નમૂનામાં કઈ ખામીઓ રહી હતી. પહેલું, બોહરના પરમાણ્વીય નમૂનાની મદદથી હાઇડ્રોજન વર્ણપટ જે છે એ વધુ સારી રીતે સમજૂતી આપી શકાતી નથી. કારણ કે વર્ણપટની બે રેખાઓ એટલે કે ડબલેટ અત્યંત નજીક હોય તો સમજૂતી મળી શકતી નથી. ધારો કે જુઓ, આપણી પાસે આ હાઇડ્રોજન લેમ્પ છે, ઓકે, અને એની સામે મેં આ પ્રિઝમ મૂક્યું છે. તો જુઓ,
આ રીતે જો હાઇડ્રોજન વર્ણપટની આપણને રેખાઓ જોવા મળે ત્યારે અહીંયા શું થાય છે, તો આ જે આપણને અહીંયા હાઇડ્રોજન વર્ણપટની પ્રિઝમ પર રેખાઓ જોવા મળે છે, આ રેખાઓને જ્યારે શક્તિશાળી માઇક્રોસ્કોપ વડે જોવામાં આવે ત્યારે અહીંયા શું જોવા મળે છે કે જ્યારે આપણે આ રેખાઓને શક્તિશાળી માઇક્રોસ્કોપ દ્વારા કોઈ અન્ય વૈજ્ઞાનિકો દ્વારા જોવામાં આવ્યું ત્યારે અહીં વર્ણપટ ઉપર જે રેખાઓ જોવા મળે છે તે રેખાઓ શું થાય છે કે તે રેખાઓની સાથે અહીંયા ધારો કે અહીંયા બીજી કોઈ રેખા પણ જોવા મળે, આ રેખાની નજીકમાં અહીંયા કોઈ રેખા અલગ કલરની જોવા મળે, એની આ બાજુ કોઈ અલગ કલરની રેખાઓ જોવા મળે, એટલે કે આ બધી અન્ય રેખાઓ પણ હાઇડ્રોજન વર્ણપટ ઉપર જોવા મળતી હતી અને જેના વિશે બોહરે આપણને સમજાવી શક્યા હતા નહીં. જો એક રેખા સિંગલ જોવા મળે એને સિંગલેટ કહેવાય. ધારો કે આ રેખા સાથે અહીંયા એક બીજી રેખા પણ છે તો એને ડબલેટ કહેવાય અને ધારો કે અહીંયા 3 રેખાઓ જોવા મળે છે તો એને ટ્રિપલેટ કહેવામાં આવે છે. તો આ જે ડબલેટ, ટ્રિપલેટ, સિંગલેટ રેખાઓ જોવા મળે છે તેની માહિતી બોહર નામના વૈજ્ઞાનિક આપી શક્યા હતા. બોહરના નમૂનાની સેકન્ડ ખામી છે બોહરના પરમાણ્વીય નમૂનાની મદદથી હાઇડ્રોજન સિવાયના અન્ય પરમાણુના વર્ણપટ સમજાવવામાં નિષ્ફળતા મળે છે. એટલે કે બોહરે ફક્ત હાઇડ્રોજન પરમાણુ માટે સમજૂતી આપી હતી પણ તેઓ હાઇડ્રોજન સિવાયના એટલે કે લિથિયમ, બેરિલિયમ, બોરોન આ જે બધા અન્ય પરમાણુઓ છે તેમની માટે બોહર એ વર્ણપટ સમજાવી શક્યા હતા નહીં. ત્રીજું છે વર્ણપટની રેખાઓનું ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ થતું વિભાજન સમજાવવામાં પણ તે નિષ્ફળ નીવડે છે. એટલે કે આપણે આગળ જોયું હતું કે જ્યારે તમે તરંગો અથવા તો રેખાઓની આસપાસ ચુંબકીય ક્ષેત્ર મૂકો તો તેનું શું થાય છે, વિભાજન એટલે કે વિચલન થાય છે. એ બાબત જે છે તે બોહર સમજાવી શક્યા ન હતા અને તે સમયે ઝીમેન નામના જે વૈજ્ઞાનિક હતા તેમણે વર્ણપટની રેખાઓનું ચુંબકીય ક્ષેત્ર અસર હેઠળ વિભાજન એટલે કે વિચલન થાય છે તે તેમણે સમજાવ્યું હતું અને જેને ઝીમેન અસર તરીકે ઓળખવામાં આવે છે. ચોથો પોઈન્ટ છે વર્ણપટની રેખાઓનું વિદ્યુતીય ક્ષેત્ર અસર હેઠળ થતું વિભાજન સમજાવવામાં પણ તે નિષ્ફળ નીવડે છે. એટલે કે જ્યારે વર્ણપટની રેખાઓની આસપાસ કોઈ વિદ્યુતીય ક્ષેત્ર મૂકવામાં આવે તો તેનું વિભાજન એટલે કે વિચલન થવું જોઈએ. એ પણ નીલ બોહરે સમજાવ્યું ન હતું અને વર્ણપટની રેખાઓનું વિદ્યુતીય ક્ષેત્રની અસર હેઠળ વિચલન થાય છે તે બાબત સ્ટાર્ક નામના વૈજ્ઞાનિકે સમજાવ્યું હતું અને તેથી તેને સ્ટાર્ક અસર કહેવામાં આવે છે. પાંચમો પોઈન્ટ પરમાણુઓ વચ્ચે રાસાયણિક બંધ રચી અણુ બનાવવાના ઉપાય અંગે પણ બોહરનો નમૂનો માહિતી આપી શકતો ન હતો. એટલે કે બે હાઇડ્રોજન પરમાણુ જોડાઈને અથવા તો હાઇડ્રોજન જે પરમાણુઓ છે એ પરમાણુઓની વચ્ચે કયો રાસાયણિક બંધ જોડાયેલો છે અને કયા રાસાયણિક બંધથી બે પરમાણુઓ જોડાઈને અણુ બને છે એના વિશે માહિતી બોહર આપી શક્યા હતા નહીં. છઠ્ઠો પોઈન્ટ છે બોહરનો પરમાણુ નમૂનો દ બ્રોગ્લીના દ્વૈતવાદ અને હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત સાથે સુસંગત નથી. કેમ? કારણ કે દ બ્રોગ્લીનો દ્વૈતવાદ અને હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત એવું કહે છે કે ગતિશીલ કણ અથવા તો ફોટોન એ શું છે, દ્વૈત સ્વભાવ ધરાવે છે. એટલે કે કણ પ્રકૃતિ પણ ધરાવે છે અને તરંગ પ્રકૃતિ પણ ધરાવે છે. જ્યારે બોહરે ફક્ત કણ પ્રકૃતિ સમજાવી હતી, તે તરંગ પ્રકૃતિ સમજાવી શક્યા ન હતા. એટલા માટે બોહર પરમાણુનો નમૂનો એ દ બ્રોગ્લી અને હાઇઝનબર્ગનો જે સિદ્ધાંત છે તેની સાથે સુસંગત નથી. તો આ છે બોહરના પરમાણુઓની કેટલીક ખામીઓ.